નમસ્કાર મિત્રો, આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે આવનારી વિદ્યા સહાયક ભરતીના ડેટા, મેરિટ અને કટઓફનું એકદમ ઝીણવટભર્યું અને તાર્કિક પોસ્ટમોર્ટમ કરવાના છીએ. જો તમે આ ભરતીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો તો આ માહિતી તમારા માટે ખરેખર ગેમ ચેન્જર સાબિત થવાની છે. તો ચાલો સીધી જ વાત પર આવીએ. કુલ 11,000 જેટલી સીટો ઉપલબ્ધ છે અને સામે માત્ર 10,825 ઉમેદવારોએ જ પરીક્ષા પાસ કરી છે. હવે આ સીધું ગણિત જોઈએ એટલે તરત જ મનમાં એવો વિચાર આવે કે વાહ, અહીં તો દરેક પાસ થનાર ઉમેદવારને નોકરી પાકી. પણ શું આ વાસ્તવિકતા છે? બિલકુલ નહીં. આ આંકડાઓની પાછળ એક બહુ મોટો ગાણિતિક વિરોધાભાસ છુપાયેલો છે, જે સમજવો ખૂબ જ જરૂરી છે. તો આજના આપણા આ એનાલિસિસના મુખ્ય 5 મુદ્દાઓ રહેશે. પહેલો, 11,000 સીટનો ભ્રમ. બીજું, 2024નું વાસ્તવિક વિશ્લેષણ. ત્રીજું, 2026માં સુરક્ષિત કેટેગરી કઈ રહેશે. ચોથું, મેરિટ માટેનો અસલી સંઘર્ષ ક્યાં છે. અને પાંચમું, સમાજ માટે એક બહુ જ ખાસ અપીલ. ટૂંકમાં આજે આપણે જૂની ભ્રમણાઓ તોડીને સચોટ કટઓફ અને વ્યૂહાત્મક આયોજન સુધીની આખી સફર ખેડવાના છીએ. શરૂઆત કરીએ આપણા પહેલા અને સૌથી અગત્યના મુદ્દાથી, 11,000 સીટનો ભ્રમ. ચાલો એ સામાન્ય માન્યતાને તોડીએ કે વધારે સીટો એટલે બિલકુલ સ્પર્ધા નહીં. જેમ મેં પહેલાં કહ્યું, ઉપર છલ્લું જોતા એવું જ લાગે કે ઉમેદવારો કરતાં નોકરીઓ વધારે છે. બધું એકદમ સેટ લાગે, ખરું ને? પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. અહીં કેટેગરી મુજબ ફાળવવામાં આવતી સીટો અને રોસ્ટરના કડક નિયમો વચ્ચે એવી જટિલ પરિસ્થિતિ ઊભી થાય છે કે કુલ જગ્યાઓ ભલે ગમે તેટલી વધારે હોય, પણ અમુક ચોક્કસ કેટેગરીમાં તો સીટોની ભારે અછત જ રહેવાની છે. આ સમજવા માટે હવે આપણે જઈએ બીજા મુદ્દા તરફ, એટલે કે 2024નું વાસ્તવિક વિશ્લેષણ. ભવિષ્યને સમજવા માટે ભૂતકાળ પર નજર કરવી જ રહી. 2024માં થયેલી 5,000 સીટોની ભરતીનો ડેટા જો તમે ધ્યાનથી જુઓ તો એકદમ સ્પષ્ટ તફાવત દેખાશે. ઓપન કેટેગરીમાં 55% જેટલી સીટો હતી અને સામે ઉમેદવારો હતા માત્ર 4%. પરિણામ શું આવ્યું? ત્યાં સીટો ખાલી પડી રહી. જ્યારે બીજી બાજુ અન્ય કેટેગરીઓમાં સીટો ઓછી અને ઉમેદવારોનો જાણે રાફડો ફાટ્યો હોય એવી વિકટ સ્થિતિ હતી. ખાસ કરીને એસસીબીસી ઉમેદવારોની મુશ્કેલી તો જુઓ. આખી ભરતીના 58% ઉમેદવારો અને એ માત્ર 15% ફાળવાયેલી સીટો માટે સંઘર્ષ કરી રહ્યા હતા. આ કોઈ નાનો તફાવત નથી. આ બહુ મોટો ગેપ છે, જે એક્ઝેક્ટલી બતાવે છે કે શા માટે આટલા બધા ઉમેદવારોના નોકરી મેળવવાના સપનાઓ એ વખતે અધૂરા રહી ગયા હતા. બિલકુલ આવી જ હાલત એસસી ઉમેદવારોની પણ થઈ હતી. ગાણિતિક રીતે જોઈએ ને તો કુલ 18.6% ઉમેદવારો સામે માત્ર 5.7% જેટલી જ સીટો ફાળવવામાં આવી હતી. એટલે કે ઉમેદવારો વધારે અને સીટો એકદમ ઓછી. બસ આ જ કારણ છે કે પેલો કુલ સીટો અને કુલ ઉમેદવારોનો જે સીધો ગુણોત્તર છે ને એ અત્યંત ભ્રામક અને ગેરમાર્ગે દોરનારો છે. ઓકે, તો હવે થોડીક પોઝિટિવ વાત કરીએ. આપણો ત્રીજો મુદ્દો છે 2026માં સુરક્ષિત કેટેગરી. અમુક જૂથો માટે સારા સમાચાર છે. 2026ના અંદાજિત આંકડાઓ મુજબ ઓપન કેટેગરી માટે લગભગ 4,500 સીટો આવવાની પૂરી સંભાવના છે અને એની સામે ઉમેદવારો હશે માત્ર 1,000થી 1,500 જેટલા. એ જ રીતે ઈડબ્લ્યુએસ માટે 1,100 સીટો અને એસટી કેટેગરી માટે 1,400 જેટલી સીટોનો અંદાજ છે. આંકડાઓ જ કહી રહ્યા છે કે આ કેટેગરીના ઉમેદવારોની સ્થિતિ એટલી બધી મજબૂત છે કે તેમની પસંદગી હવે લગભગ ફિક્સ જ છે. એટલે જો સ્પષ્ટ શબ્દોમાં કહું તો ઓપન, ઈડબ્લ્યુએસ અને એસટી કેટેગરીના ઉમેદવારો માટે મેરિટ હવે કોઈ મોટી અડચણરૂપ નહીં બને. આ મિત્રો કડક કટઓફ માર્ક્સની બિલકુલ ચિંતા કર્યા વિના પોતાને જોઈએ એ મનગમતો જિલ્લો પણ બહુ જ આસાનીથી મેળવી શકશે. આ ખરેખર એક બહુ મોટી રાહતની વાત છે, સાચું ને? હવે વાતાવરણ થોડું ગંભીર કરીએ. આપણો ચોથો વિભાગ છે મેરિટ માટેનો અસલી સંઘર્ષ, જ્યાં હરીફાઈ સૌથી કઠિન છે. હવે એ કેટેગરીની વાત કરીએ જ્યાં સૌથી વધુ અને એકદમ ટફ કોમ્પિટિશન જોવા મળવાની છે, જ્યાં એક માર્ક ખૂબ જ કિંમતી બની રહેશે. આ આંકડો ધ્યાનથી સાંભળજો. 64, અંદાજિત 2700 સીટોના આધારે એસસીબીસી સામાન્ય પ્રવાહના ઉમેદવારો માટે આ એક અંદાજિત કટઓફ છે. જો તમારું મેરિટ આનાથી ઉપર છે તો થોડી શાંતિ રાખી શકો છો, પણ આ આંકડો જ દર્શાવે છે કે અહીં હરીફાઈ કેટલી કઠિન રહેવાની છે. પરંતુ એસસીબીસી વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારો માટે થોડી આશા છે. આ વિષયના ઉમેદવારો માટે કટઓફ થોડો નીચો, એટલે કે 58ની આસપાસ રહેવાની સંભાવના છે. સાયન્સ સ્ટ્રીમ માટે આ એક બહુ જ નિર્ણાયક અને સકારાત્મક વાત કહી શકાય.
હવે આગળનો જે બહુ ચર્ચિત આંકડો છે એ છે 63. લગભગ 1300 જેટલી અંદાજિત સીટો માટે લડી રહેલા એસસી સામાન્ય પ્રવાહના ઉમેદવારો માટે આ કટ ઓફ અટકવાની પૂરેપૂરી સંભાવના છે. અહીં પણ સ્પર્ધા એટલી જ નજીકની અને કાંટાની ટક્કરવાળી રહેવાની છે. જો કે એસસી વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારો માટે પણ એક સારા સમાચાર છે કે તેમની મેરિટની જરૂરિયાતો સામાન્ય પ્રવાહના કટ ઓફ કરતાં ઘણી નીચે રહેશે. એટલે સાયન્સવાળા મિત્રોએ બહુ ચિંતા કરવાની જરૂર જણાતી નથી. અને હવે આવીએ આપણા આખરી અને સૌથી સંવેદનશીલ મુદ્દા પર. વિભાગ 5 સમાજ માટે એક ખાસ અપીલ. અત્યાર સુધી આપણે માત્ર આંકડાઓની વાત કરી, પણ હવે એક એવા માસ્ટર પ્લાનની વાત કરીએ જે ખરેખર સંઘર્ષ કરી રહેલા ઉમેદવારોના મેરિટને નીચે લાવવામાં મદદરૂપ થઈ શકે છે. પ્લાન એકદમ સિમ્પલ છે. જે ઉમેદવારો એસસીબીસી અથવા એસસી કેટેગરીમાં આવે છે, જેમના માર્ક્સ 90થી વધુ છે અને જેમની ઉંમર 33 વર્ષથી ઓછી છે, તેઓ જો ફોર્મ ભરતી વખતે અને જિલ્લા પસંદગી વખતે સ્વેચ્છાએ ઓપન કેટેગરીની સીટ પસંદ કરે તો તેઓ પોતાની અનામત કેટેગરીની સીટ બચાવી શકે છે. અને એ બચેલી સીટનો સીધો જ લાભ પાછળ રહેલા ઓછા મેરિટવાળા ઉમેદવારોને મળી શકશે. આ કોઈ કાલ્પનિક વાત નથી, આ એકદમ સચોટ અને પ્રેક્ટિકલ આયોજન છે. આ ઉપરાંત એક બહુ જ નમ્ર પણ તાકીદની અપીલે મિત્રોને કરવાની છે જેઓ પહેલેથી જ સરકારી શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે. જો તમે ગત ભરતીમાં નોકરી મેળવી ચૂક્યા છો તો માત્ર તમારો મનગમતો જિલ્લો મેળવવા માટે આ ભરતીમાં ફોર્મ ભરવાનું પ્લીઝ ટાળો. જો તમે આ પુનરાવર્તન ટાળશો તો કોઈ નવા ઉમેદવારને પોતાની કારકિર્દી શરૂ કરવાની એક અમૂલ્ય તક મળશે. કદાચ થોડોક ત્યાગ કરવાથી ભવિષ્યમાં જિલ્લા ફેરબદલીના કેમ્પમાં તમારું કામ એમ જ થઈ જશે, પણ અત્યારે કોઈકનું ભવિષ્ય સુધરી જશે. અંતમાં માત્ર એટલું જ કહેવું છે કે સમજદારીપૂર્વક સીટો પસંદ કરીને અને નોકરીઓનું પુનરાવર્તન ટાળીને આપણે બધા ધારીએ તો એ સુનિશ્ચિત કરી શકીએ છીએ કે વધુને વધુ શિક્ષકો તેમના સપના સાકાર કરી શકે. જરા વિચારજો આ વાત પર. શિક્ષક સમુદાયની એકતા અને એકબીજા પ્રત્યેની નિસ્વાર્થ ભાવના ખરેખર આખી ભરતી પ્રક્રિયાનું ચિત્ર બદલી શકે છે. શું આપણે એકબીજા માટે આટલું ન કરી શકીએ? સાચી માહિતી સાથે અને સાચી દિશામાં આગળ વધતા રહેવાની શુભેચ્છાઓ સાથે આજનું આ વિશ્લેષણ અહીં પૂરું કરીએ છીએ. આભાર.